હા, તો તમે અત્યારે આપણે જે તમારા શેરડીના ખેતરમાં ઊભા છીએ, તો જે નેટસફ કંપનીની જે પ્રોડક્ટ છે જે અહીંયા બધી રાખી છે, તો આનો તમે નિયમિત ઉપયોગ કર્યો તો તમને શું ફાયદા દેખાય છે તમારા શેરડીમાં? ફાયદો દેખાય છે. આ ફૂટ વધારે આવતી છે. અચ્છા, પાંદડા પણ એમ પોળા આવ્યા. એક મિનિટ, આ નીચેથી ફૂટ જુઓ તમે. આ તો આપણે બહારના ભાગે છે એટલે તો પણ ફૂટ સારી છે. પછી બીજો શું ફાયદો થઈ ગયો? પાંદડા ગ્રીન રહે. ખેડૂત મિત્રો જોઈ શકો છો, ઉપરનો પાત્ર મોટો છે. લીયા મતલબ 3 થી 4 આંગળી તમારી આવી જાય એવું સરસ પાન પણ જોવાનું મળે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સારી થશે તો ઉત્પાદનમાં પણ વધારો થશે. બીજું પેરની સાઇઝમાં કેવું છે? પેરની સાઈઝમાં સારું થશે. હજી આ કેટલા મહિનાની શેરડી છે? કેટલી મહિનાની છે? નવેમ્બરમાં રોપી. અચ્છા, ચાલો અંદર જઈએ. એ શેરડીની હાઈટ એટલી મોટી થઈ ગઈ છે કે નીચે પડી બી ગઈ છે, એમ હે ને? વાંકી થઈ ગઈ છે અમુક શેરડી તો. પાણીની ભેગી એટલે પેલું લીધે પૂછી થઈ જાય ને. આ કેટલા મહિનાની શેરડી છે એમ કીધું? નવેમ્બરમાં રોપી. એટલે લગભગ 6-7 મહિના ખરા. હા, એટલા ખરા. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે તમે જોઈ શકો છો અહીંયા શેરડીની ખેતી એમણે કરી છે. તો ઓલરેડી એ લોકો નેટસપમાં પણ કામ કરે છે અને સાથે સાથે ખેતી પણ સંભાળે છે, બરાબર ને? તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ. તો શું નામ છે તમારું? અમૃતભાઈ ચૌધરી. ઓકે, ગામ કયું તમારું? દામોદલા. અને તાલુકો, જિલ્લો? તાલુકો વાલોલ ને જિલ્લો તાપી. ઓકે, તો તમે શેરડીની ખેતી આમ કેટલા વર્ષોથી કરો છો? 15 વર્ષથી કરીએ એમ. 15 વર્ષથી. આ વર્ષે કઈ શેરડીની જાત છે? 13-0-13. મને જણાવો કે આની અંદર શું ટ્રીટમેન્ટ કરી, કેવી રીતના કરી? બાયોફિટની ટ્રીટમેન્ટ કરી. એનપીકે છે, બાયોફિટ, આપણે ટીમરીચ છે, વામ છે, એ બધી ઝીંક છે, એ બધી સ્પ્રે કર્યો અને ડિન્ચિંગ કર્યું. જે અત્યારે આપણે અહીંયા જે પ્રોડક્ટ જે રાખી છે આજ ને, એનપીકે છે, રેપોપ છે, ઝીંક છે, સ્ટીમરીચ છે, બાયો 99 છે, શેત છે, આનું તમે ડ્રિન્ચિંગ કર્યું. તો કેટલી વખત છંટકાવ કર્યો અને કેટલી વખત ડ્રિન્ચિંગ કર્યું? 4 વખત કરેલું છે. 4 વખત? 4 વખત. હા, 4 વખત તમે કર્યું. એટલે ડ્રિન્ચિંગ કે છંટકાવ? સ્પ્રે ને ડિન્ચિંગ બેવું. 4 વખત? હા. અચ્છા, તો આમ તમારું અત્યારે આમ વીંઘે કેટલું ઉત્પાદન પહેલાંના સમયમાં આવતું? પહેલાંના સમયમાં આવતું 22-24 એમ તેમ આવતું હતું. ઓકે, ના આ વર્ષે તમને શું ઉમ્મીદ છે? આ વર્ષે થોડું સારું લાગતું છે, એટલે કદાચ થોડું વધવું જોઈએ મારા હિસાબે. તો પણ કેટલું વધશે એવું લાગે? થશે 28-30 જેવું થવું જોઈએ. અચ્છા, મતલબ વીંઘે તમને કમસે કમ 4-5 ટનનો તો વધારો થશે એવું લાગે? 1.25 વીંઘું જેટલું જ છે, વધારે નથી. અચ્છા, ઓકે. તો આમ ઓલ ઓવર તમારું ઉત્પાદન એ 1.25 વીંઘામાં કેટલું આવે? 22-24 આવે. ના વખતે થશે કેટલું? 26-28 એટલું માનો. ઓછામાં ઓછું એટલું તો થશે જ, એમ વધી બી શકે. અચ્છા, તો આ જે તમે નેટસપ કંપનીની જે બાયોફિટ પ્રોડક્ટ એ તમારા ખેતરમાં વાપરી અને તમારા ખેતર સિવાય તમે એવા કેટલા ખેડૂતોને આપી કે જે લોકો શેરડી બનાવે છે? ઘણા ખેડૂતોને આપેલી છે, 4-5 ખેડૂતોને આપેલી છે. એ લોકો યુઝ કરી છે અને એ લોકોને પણ રિઝલ્ટ મળ્યું છે. અચ્છા,
મતલબ કયા કયા ગામોમાં? દામોદલા ગામમાં આપેલી છે, હમ. પછી કાટગઢમાં આપેલી છે, ઓકે. કીમ આપેલી છે, હા હા. પછી ઊંચા આપણે ઉમરકુવામાં આપેલી છે, મતલબ કે રતનિયામાં આપેલી છે. તમે ખુદ વાપરો છો અમે અને બીજાને પણ તમે આપી છે. વાપરા એ ખેડૂતોનું શું કહેવાનું છે? એ લોકોને કહેવાનું છે રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું છે એમ. અચ્છા. હવે ઘણા બધા ખેડૂત મિત્રો આપણી વસ્તુ નહીં વાપરતા હોય તો એનામાં અને તમારા શેરડીમાં તમને શું તફાવત દેખાય છે? તફાવતમાં છે કે એ લોકોને ફૂટમાં જરાક ઓછું રહે, આપણે ફૂટમાં જરાક સારું આવે હમ. અને ગ્રીન સારી લાગે એમ, ઓકે. અને હાઇટમાં પણ વધારે થાય. હમ. ઓકે. અને આ કઈ જાત કીધી? 13-0-13. 13-0-13. આ પહેલાં તમે ક્યારેક બનાવેલી કે નહીં બનાવેલી? ના, પહેલી વાર જ બનાવે. પહેલી જ વાર બનાવો છો? ઓકે. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરતા જ હોય છે અને એ લોકોને સાચા માર્ગદર્શનની પણ જરૂર હોય, તો એવા ખેડૂત મિત્રોને તમારે શું કહેવું છે? મારે કહેવાનું મતલબ એમ છે કે આ બાયોફિટ છે, આ કીટ છે આપણી ખેતીવાડીની, એ વાપરવું જોઈએ અને એમાં સારું ઉત્પાદન મેળવવું જોઈએ ને એમને બેનિફિટ મળે એમ. બરાબર. તો એવા ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 98-796-40-419. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ ખેતર કોનું છે? બાજુવાળાનું. બાજુવાળાનું છે. અને આના રોપણો વચ્ચે કેટલો સમય તમારો? અને 2 દિવસનો. 2 દિવસનો. તો આ શેરડી હજી નાની છે, બરાબર ને? એટલો ગ્રોથ નથી થયો. એવું નથી કે આપણે બહારની સાઈડ બતાવે છે, અંદરની સાઈડ પણ તમે જોઈ શકો છો. અને એટલી ફૂટ નથી એમ, બરાબર ને? હજી એટલી ફેલાઈ નથી, એટલે તો આપણે અંદર સુધી આપણે જોઈ શકીએ છીએ અહીંયાથી જ. અને એ જ આપણે બાજુમાં આપણે જઈએ તમારી શેરડીમાં, આ તમે જોઈ શકો છો તે શેરડી અને આ શેરડી વચ્ચે તફાવત કેટલો છે. અહીંયા તમે ફૂટ જુઓ. આ ફૂટ જોઈ શકો તમે. તો આ ખેતર, આ પણ છેડાનો જ ભાગ છે, તો પણ શેરડી એના કરતાં સારી છે, હાઈટ પણ સારી છે. તો ખેડૂત મિત્રો, બાયોફિટ આજે જ વાપરો અને પરિણામ મેળવો તમે. આ શેરડી જે આપણે બાયોફિટનો ઉપયોગ કર્યો હોય છે અને આ શેરડી બાજુવાળા ખેડૂતની છે. બંનેમાં તફાવત તમે જોઈ શકો છો.